नहीं बोलूंगा महाराष्ट्र में रहते हो, मराठी बोल सीखना पड़ेगा। मुंबई जा रहे हो तो तुम्हें मराठी आनी चाहिए. व्हाट इज दिस? નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એની ઉંમર હતી ફક્ત 19 વર્ષની. એ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતો હતો અને મુલુંડની કોલેજમાં ભણતો હતો, સાયન્સના પ્રથમ વર્ગમાં. હજુ ટીનેજર્સ હતો. એકદમ સીધો સાદો આ યુવાન ટ્રેનમાં કોલેજ જવા નીકળ્યો અને ટ્રેનમાં થોડી ગીર્દી હતી એટલે એણે આગળ વધતા કહ્યું કે થોડા આગે જઈએ. ત્યાં આજુબાજુ ઊભેલા 4-5 ગુંડા જેવા તત્વોએ એની સાથે દલીલ કરી, કેમ ભાઈ તને મરાઠીમાં બોલતા શરમ આવે છે, હિન્દીમાં કેમ બોલ્યો તું? આટલું કહીને એને મારઝૂડ કરવાની ચાલુ કરી. આ યુવાન ખૂબ ડરી ગયો. અર્ણવ એટલો બધો ડરી ગયો હતો કે કોલેજ જવાને બદલે અડધે રસ્તેથી પાછો ફર્યો અને એણે રસ્તામાંથી એના પિતાને ફોન કર્યો કે જેની સાથે ઘટના થઈ એ વર્ણવી, અને એને કહ્યું કે હું ખૂબ ડરી ગયો છું અને હું પાછો ઘરે આવું છું. સાંજે એના પિતા ઘરે આવ્યા ત્યારે જોયું તો અર્ણવ એક દોરડા પર ની મદદથી એણે ફાંસો ખાઈ લીધો હતો અને એનું મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલમાં લઈ ગયા, પણ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેના ડૉક્ટરે કહ્યું ઓલરેડી એનું મૃત્યુ થઈ ચૂકે છે. હવે આ ઘટના એટલી બધી વિચારવા જેવી છે અને મહારાષ્ટ્રમાં કેવા પ્રકારનું વાતાવરણ છે, કેવો ધિક્કારનું વાતાવરણ ઊભું થયું છે ભાષાના ઝેરને કારણે. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના ગુંડાઓ આખા મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં ફરી ફરીને એવું કહી રહ્યા છે કે જે કોઈ હિન્દી બોલશે એ નહીં ચાલે, એને ફટકારવામાં આવશે. ભૂતકાળમાં પણ આવા ઘણા કિસ્સાઓ બન્યા છે, પરંતુ પોલીસ કોઈ એક્શન નથી લેતી. એનું કારણ ખબર નથી આપણને. MNSથી ડરે છે એટલે કે રાજ ઠાકરેના ગુંડાઓથી ડરે છે, રાજ ઠાકરેનો ડર છે કે એને ઉદ્ધવ ઠાકરેનો ડર છે. પરંતુ ભૂતકાળમાં જ્યારે બાલા સાહેબ ઠાકરે પણ એમનું રાજકારણ આ રીતે ભાષાકીય અને કોમવાદનું થોડું કર્યું હતું, પરંતુ આ રીતે કોઈ નિર્દોષને આત્મહત્યા કરવી પડે એ હદે બાલા સાહેબ ઠાકરે કોઈ દિવસ લોકો પર, નિર્દોષ લોકો પર ત્રાસ ગુજાર્યો નહોતો. હવે આ બંને ભાઈઓ, પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે છેલ્લી કક્ષાએ જઈ રહ્યા છે, કારણ કે હવે એમને ફરીથી સત્તા મેળવવી અઘરી છે. રાજ ઠાકરે તો પોલિટિકલી એમ પણ પતી ગયા છે અને ઉદ્ધવ ઠાકરે ફરીથી સત્તામાં આવું લાગતું નથી. શિવસેના, ઓરિજિનલ શિવસેના એકનાથ શિંદે પાસે ગઈ છે. એટલે આ બધું હતાશા છે અને એમના કાર્યકરોને ઉશ્કેરીને, અને આ બધા ગુંડાઓ પૈસા માટે કરે છે. જો તમે એમને 25-50 હજારની ખંડણી આપો તો તમે હિન્દી તો શું, દુનિયાની કોઈ પણ લેંગ્વેજમાં વાત કરો તો એમને વાંધો નથી. હવે આ યંગ છોકરો જે હવે ફરીથી કોઈ ભાષા બોલી શકવાનો નથી, એને કોણ ન્યાય આપશે એ જોવું રહ્યું.